નમસ્કાર દોસ્તો, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. આજે આપણે 28/1/2024 ના રોજ લેવામાં આવેલ GSRTC નો ડ્રાઈવરનું પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. તો શરૂ કરે છે આજનો આ વિડીયો. તો પ્રશ્ન 1 છે, શિરામણ શબ્દ માટેનો શબ્દ સમૂહ કયો છે? શિરામણનો અર્થ થાય છે સવારનો નાસ્તો. નીચેનામાંથી કઈ સંજ્ઞા બહુવચન નથી? તો કઈ સંજ્ઞા બહુવચન નથી? તો પ્રેમ સંજ્ઞા બહુવચન નથી. સૌરાષ્ટ્રી બોલીમાં અત્યારે શબ્દ માટે કયો શબ્દ બોલાય છે? કયો શબ્દ બોલાય છે? અટાણે શબ્દ બોલાય છે. તત્સમ શબ્દ શૃંગનો તદ્ભવ શબ્દ કયો થશે? તો કયો થશે? શિખર. ઉ આ સ્વરોનું ઉચ્ચારણ સ્થાન કયું છે? તો કયું છે? હોઠમાંથી. ક્યાંથી થાય? ઉ બોલશું તો આપણે હોઠમાંથી એનો ઉચ્ચાર થશે. હિન્દુ સમાજ આ કયા સમાસનું ઉદાહરણ છે? કયા સમાજનું ઉદાહરણ છે? મધ્યમ પદ લોપી સમાસ. દુર્યોધન પ્રેષિત દૂત એક દેખાવમાં ઘાતક દુષ્ક છે. આ પંક્તિમાં કયો અલંકાર છે? તો કયો અલંકાર છે? અંત્યાનુપ્રાસ અલંકાર છે. ગુરુ 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 છંદમાં આ પ્રકારની રચના કયા ગણની છે? તો કયા ગણની છે? મ ગણની છે. આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દ કયો કૃદંત દર્શાવે છે? દુનિયા નવી થતી જાય છે. થતી આ કયું કૃદંત દર્શાવે છે? તો વર્તમાન કૃદંત દર્શાવે છે. પ્રશ્ન નંબર 10 છે, નીચેનામાંથી ભાવે વાક્ય ઓળખો. તો કયું ભાવે વાક્ય થશે? મુંજાલથી તિરસ્કાર ભર્યું હસાયું. આ વાક્ય જે છે એ ભાવે વાક્ય થશે. નીચેનામાંથી કયો માત્રામેળ છંદ છે? તો કયો માત્રામેળ છંદ છે? દોહરો જે છે એ માત્રામેળ છંદ છે. કયા શબ્દની જોડણી ખોટી છે? ખોટી શબ્દ જોડણી શોધવાની છે. તો કઈ જોડણી ખોટી છે? યામિની જે શબ્દ છે એની જોડણી ખોટી છે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 13, તન્વી શબ્દની સંધિ છૂટી પાડો. તો કઈ છૂટી પડશે? તનુ પ્લસ ઈ. બરાબર છે. આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દ કયો ક્રિયા વિશેષણ દર્શાવે છે? અમે છેલ્લે મંદિરમાં દર્શન કરવા ગયા હતા. તો છેલ્લે એ કયું ક્રિયા વિશેષણ દર્શાવે છે? ક્રમવાચક ક્રિયા વિશેષણ. પ્રચલિત ગુજરાતી કહેવતમાં ખૂટતો શબ્દ ખાલી જગ્યામાં મૂકો. કાળ જાય ને ખાલી જગ્યા રહે. કાળ જાય ને ખાલી જગ્યા રહે. તો અહીં સાચો જવાબ આવે કહેણી. કાળ જાય ને કહેણી રહે. આપેલા વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. વર્ણ 4 છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. તો અહીં સાચો જવાબ શું આવશે? વર્ણ 4 છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ પ્રમાણે આવશે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વાક્ય નિપાત વાળું નથી તે શોધો. નિપાત વાળું વાક્ય કયું નથી? તો તું તમારે બંગલે ક્યારે આવીશ. આમાં કોઈ પણ જાતનો નિપાત નથી. નીચેનામાંથી કયો શબ્દ દિવસનો સમાનાર્થી નથી? સમાનાર્થી નથી તે શોધવાનું છે. બરાબર છે. તો અહીંયા કયો શબ્દ સમાનાર્થી નથી? વસુ જે શબ્દ છે એ સમાનાર્થી શબ્દ નથી દિવસનો. અહીં આપેલા 4 શબ્દોનો શબ્દકોશમાં આવતા નિયમિત ક્રમાનુસાર ગોઠવો. પરિમલ, પરિધ, પરિષદ, પરિસર. બરાબર છે. તો અહીંયા કયો આવશે? 2, 1, 3, 4. એટલે કે પરિધ પહેલા આવશે, ત્યાર પછી પરિમલ આવશે, પરિષદ આવશે અને પરિસર આવશે. આગળનો પ્રશ્ન છે, અંત્યનદીનપણે શરણે જવું. આવો અર્થ કયા રૂઢિપ્રયોગનો થાય છે? અંત્યનદીનપણે શરણે જવું. તો એના માટે કયું થશે? નાક લીટી તાણવી. પ્રશ્ન નંબર 21, fill in the gap. I ખાલી જગ્યા we should accept the offer. અહીંયા સાચો જવાબ આવશે think. Fill in the blank. Do not waste your time. You ખાલી જગ્યા respond later on. તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન સી should.
આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 23. નીચે જણાવેલ એકવચન બહુવચનની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી? યોગ્ય જોડી નથી તે દર્શાવવાનું છે. તો ઓપ્શન સી જે છે કાલ્પ અને કાલ્પ્સ એ જોડી યોગ્ય નથી. બાકીની જે જોડીઓ જે છે એ સાચી છે. ઇવેલ્યુએટ ધ સ્ટેટમેન્ટ વિથ રેફરન્સ ટુ ચેન્જ ધ વોઇસ. ચેન્જ વોઇસ કરવાનો છે. તો બે ઓપ્શન આપવામાં આવ્યા છે. તો બે ઓપ્શનમાંથી કયું ઓપ્શન સાચું છે અને કયું ખોટું છે? તો ચાર ઓપ્શન આપવામાં આવેલા છે. તો અહીંયા સાચો જવાબ શું આવશે? ઓનલી 2 ઇઝ કરેક્ટ. રમેશ રાઇટ અ લેટર ટુ મી. અ લેટર વોઝ રાઇટન ટુ મી બાય રમેશ. એ સાચું છે. જ્યારે બીજા નંબરનું જે છે ધે વિલ ડુ ઇટ ખાલી જગ્યા ઇટ વિલ બી ડોન બાય ધેમ એ ખોટું છે. સ્ટડી ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ સેન્ટેન્સ. અહીંયા પણ બે વાક્ય આપવામાં આવેલા છે. તો કયું સાચું છે અને કોઈ એક ખોટું છે એ દર્શાવવાનું છે. તો અહીંયા ફક્ત ઓનલી ઓપ્શન 2 જે છે એ કરેક્ટ છે. એટલે કે પહેલા નંબરનું જે વાક્ય છે ધ બોક્સ ઇઝ ટુ હેવી for him to lift. The box is so heavy that we could not lift it. જ્યારે બીજા નંબરનું જે વાક્ય છે એ સાચું છે. He is kind enough to help us. He is so kind that he will help us. એ વાક્ય સાચું છે. આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 26. વિરોધી શબ્દ પસંદ કરો. આર્ટિફિશિયલ. તો આર્ટિફિશિયલનો વિરોધી શબ્દ શું થશે? નેચરલ. યોગ્ય સમાન શબ્દ પસંદ કરો. એલર્ટ. તો એના માટે વોચફુલ. ખાલી જગ્યા પૂરો. ધ ગ્રાફ્સ આર નાવ ખાલી જગ્યા ઇનફ ટુ બી પિકઅપ. તો અહીં સાચો જવાબ આવશે રીપ. સાચી જોડણી વાળો શબ્દ પસંદ કરો. વિદેશી શબ્દ. વિદેશી શબ્દને આપણે ફોરેન કહીએ છીએ. તો અહીં સાચી જોડણી કઈ છે? ઓપ્શન એ FOREIGN એ સાચી જોડણી થશે. આગળનો પ્રશ્ન છે શબ્દ સમૂહની અવેજીમાં એક શબ્દ પસંદ કરો. એક શબ્દ પસંદ કરવાનો છે. અ લિસ્ટ ઓફ બિઝનેસ ઓર સબ્જેક્ટ ટુ બી કન્સિડર્ડ એટ અ મીટિંગ. તો બરાબર. તો અહીંયા શું આવશે? એજન્ડા. શિડ્યુલ ના આવે, ટાઈમ ટેબલ પર ના, પ્લાન પર ના આવે, કારણ કે અહીંયા એજન્ડા એક નક્કી કરવાનો છે. પ્રશ્ન નંબર 31 છે 111 ગુણ્યા 712 માઇનસ 111 ગુણ્યા 512 બરાબર ખાલી જગ્યા પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા સાચો જવાબ શું આવશે? 22,200. બે આંકડાની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો આપણે અહીંયા 97, 99, 93, 95 ચારે જે સંખ્યાઓ છે એ બે અંકની મોટામાં મોટી સંખ્યા આપવામાં આવી છે અને એકી સંખ્યાઓ છે. બરાબર છે. પરંતુ અવિભાજ્ય સંખ્યા આપવાની છે. તો 99 જે છે એને પણ આપણે 11 વડે ભાગી શકીએ છીએ. 93 ને પણ ભાગી શકીએ છીએ 3 વડે. બરાબર છે. 95 ને પણ ભાગી શકીએ છીએ, જ્યારે 97 ને ભાગી શકતા નથી. એટલે અહીં સાચો જવાબ આવશે 97. 35 ના વર્ગથી મળતી સંખ્યામાંથી 25 ના વર્ગથી મળતી સંખ્યા બાદ કરતા કઈ સંખ્યા મળે? તો કઈ સંખ્યા મળશે? 600 જવાબ આવશે. બરાબર છે. 35 નો વર્ગ કરવાનો અને એમાંથી જે સંખ્યા મળે એમાં 25 નો વર્ગ કરતા જે સંખ્યા મળે એને બાદ કરવાની. એટલે આપણને સાચો જવાબ 600 મળશે. આગળનો પ્રશ્ન છે 18 ગુણ્યા 14 માઇનસ 6 ગુણ્યા 8 છેદમાં 48/4 ઓછા 20 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા સાચો જવાબ શું આવશે? 2. 35મો પ્રશ્ન છે 41 માઇનસ 21 પ્લસ 19 માઇનસ 9 એનો વર્ગ કરવાનો છે. બરાબર છે. નું મૂલ્ય શોધો. તો એનું મૂલ્ય શું આવશે? 6. 4 અલગ અલગ ઘડિયાળના ટકોરા 5, 6, 8 અને 9 સેકન્ડના અંતરે વાગે છે. એક સાથે વાગવાના પ્રારંભ બાદ કેટલા સમય પછી ચારેય ટકોરા એક સાથે વાગશે? બરાબર છે. એક સાથે વાગશે અને ત્યાર પછી કેટલી મિનિટ પછી એક સાથે વાગશે? તો કેટલી મિનિટ પછી એક સાથે વાગશે? 6 મિનિટ પછી એક સાથે વાગશે. વાર્ષિક 10% લેખે 3 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત ₹124 હોય તો મુદ્દલ રકમ કેટલી હશે? તો કેટલી હશે મુદ્દલ રકમ? ₹4,000 મુદ્દલ રકમ હશે.
આગળનો પ્રશ્ન છે વિવાનને દરેક સાચા જવાબના 2 ગુણ અને દરેક ખોટા જવાબના -2 ગુણ મળે છે. તેણે 80 પ્રશ્નોના જવાબ આપી 40 ગુણ મેળવ્યા તો તેણે કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હશે? એટલે કે દરેક પ્રશ્નના સાચા જવાબ દીઠ 2 ગુણ અને દરેક પ્રશ્નના જવાબ ખોટા દીઠ 2 ગુણ મળે છે. તો એણે કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હશે? તો 50 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હશે, જ્યારે એને 40 ગુણ મળ્યા. માતાની હાલની ઉંમર તેણીની પુત્રી કરતા 3 ગણી છે. 12 વર્ષ પછી માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતા બમણી થશે તો હાલની પુત્રીની ઉંમર શું હશે? શું હશે? 12 વર્ષ હશે. બરાબર છે, 12 વર્ષ પુત્રીની ઉંમર હશે. 450 સફરજન ખરીદ્યા, જે પૈકી 30% સફરજન સડેલા નીકળ્યા તો સારી સ્થિતિમાં કેટલા સફરજન હશે? 450 સફરજન ખરીદ્યા અને 30% ખરાબ નીકળ્યા તો કેટલા સફરજન સારા હશે? 315 સફરજન સારા હશે. આગળનો પ્રશ્ન છે એક વિદ્યાર્થી 100 માર્કના દરેક એવા 8 પેપરમાં 55% માર્ક મેળવે છે. તે કુલ માર્ક્સના 15% માર્ક અંગ્રેજીમાં મેળવે છે તો અંગ્રેજીમાં કેટલા માર્ક મેળવે છે? કેટલા માર્ક મેળવે છે? 66 માર્ક મેળવે છે. મોહનલાલ એક ટીવી સેટ ₹12,500 ની કિંમતે ખરીદી ₹3,000 ટ્રાન્સપોર્ટેશન અને ₹800 ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ કરે છે. તે ટીવી સેટ કેટલી કિંમતમાં વેચે તો એકંદરે 15% નફો થાય? કેટલા રૂપિયા અહીંયા વેચે તો 15% નફો થાય? 15,640 રૂપિયામાં વેચે તો 15% નફો થશે. એ અને બી સાથે મળીને એક કામ 12 દિવસમાં બી અને સી સાથે મળીને 8 દિવસમાં અને સી અને એ સાથે મળીને 6 દિવસમાં કામ પૂરું કરે છે તો બી કેટલા દિવસમાં કામ પૂરું કરી શકશે? તો કેટલા દિવસમાં પૂરું કરી શકશે? 48 દિવસમાં પૂરું કરશે. જો કોઈ વર્તુળનો પરિઘ 176 મીટર હોય તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? તો કેટલી થશે? 28 મીટર થશે. 100 મીટર લાંબી ટ્રેનની ઝડપ 60 કિમી પ્રતિ કલાક છે તો તે 140 મીટર લાંબો રેલવે બ્રિજ પસાર કરવામાં કેટલો સમય લેશે? તો કેટલો સમય લે છે? 14.4 સેકન્ડ લે છે. એ બી અને સી નું સરેરાશ વજન 45 કેજી છે. એ અને બી નું વજન 40 કેજી છે તેમજ બી અને સી નું વજન 43 કેજી છે તો બી નું વજન કેટલું હશે? તો કેટલું હશે? 31 કેજી હશે. સરેરાશ કાઢવાનું છે. 3 મિત્રો મળીને વેપાર શરૂ કરે છે જેમાં અ 4 મહિના માટે ₹10,000, બ 6 મહિના માટે 5,000 અને ક 5 મહિના માટે 16,000 રોકે છે તો વર્ષના અંતે 4500 નફો થાય તો અના ભાગે કેટલો નફો આવશે? તો કેટલો નફો આવશે? 1200 રૂપિયા નફો આવશે. ₹2600 નો 2 વર્ષમાં કેટલા ટકા લેખે સાદું વ્યાજ 624 થાય? કેટલા ટકા લેખે? 12% લેખે 624 રૂપિયા વ્યાજ થશે. એક ચોરસ બગીચાની લંબાઈ 60 મીટર છે. આ બગીચામાં માટી પાથરવાનો ખર્ચ 4 ચોરસ મીટરના ₹5 લેખે કેટલો થશે? 4 ચોરસ મીટર છે, બરાબર છે, તો કેટલા રૂપિયા થશે? 4500 રૂપિયા થશે. આગળનો પ્રશ્ન છે અ નળ એક ટાંકીને 23 કલાકમાં અને બી નળને તે ટાંકીને 3 કલાકમાં ભરે છે. જો આ બંને નળને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી ભરતા કેટલો સમય ભરાશે? તો આ પ્રશ્નનો જવાબ ખોટો છે. પ્રશ્ન ખોટો રીતે પૂછાયેલો છે, બરાબર છે. એટલે કે અહીંયા 23 નહીં આવે, 23 કલાક નથી, પરંતુ આપણે અહીં સાચો જવાબ 72 મિનિટ થશે. સિંધુ ખીણની સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે? તો ક્યાંથી મળી આવે છે? લોથલમાંથી મળી આવે છે. મહાશિવરાત્રિના મેળામાં દિગંબર સાધુઓ કયા કુંડમાં શાહી સ્નાન કરે છે? તો ક્યાં? મૃગી કુંડમાં શાહી સ્નાન કરે છે. સિતાર વાદનમાં કયો પ્રસિદ્ધ સંગીતકારને ભારત સરકાર દ્વારા ઈસવીસન 1999માં ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા?
તો ઓપ્શન સી પંડિત રવિશંકર મહારાજ. તમાશા નીચેનામાંથી કયા રાજ્યની નાટ્યકલા છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્ર. રાજા રામ મોહન રાય કયા બંગાળી સમાચાર પત્રની શરૂઆત 1821માં કરી હતી? તો સંવાદ કૌમુદીની કરી હતી. હું જીવતો અંગ્રેજ હાથમાં સરકારના હાથમાં પકડાઈશ નહીં, આ પ્રતિજ્ઞા કયા ક્રાંતિકારીએ લીધી હતી? તો ચંદ્રશેખર આઝાદે લીધી હતી. હર્ષવર્ધનના સમયમાં પ્રાચીન નાલંદા વિદ્યાપીઠના પ્રમુખ આચાર્ય કોણ હતા? તો કોણ હતા? શીલભદ્ર હતા. આગળનો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમ ખાતે આવેલું મહાત્મા ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે ઓળખાય છે? તો હૃદય કુંજના નામે ઓળખાય છે. નીચેની કઈ જોડણી ખોટી છે? તો કઈ જોડણી ખોટી છે? કાઠો ટીમડું. ટીમડુના વૃક્ષમાંથી શું બનાવવામાં આવે છે? બીડી બનાવવામાં આવે છે, એટલે એ ખોટી જોડણી છે. ગુજરાતનું એકમાત્ર ગેમ રિઝર્વ ક્યાં આવેલું છે? તો ક્યાં આવેલું છે? કચ્છ છારી ઢંઢમાં આવેલું છે. આગળનો પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો 2011ની વસ્તી ગણતરી મુજબ કયો છે? કયો છે? દાહોદ. સાબરમતી નદી ખંભાતના અખાતમાં કઈ સમુદ્ર ખાડીમાં સમુદ્ર સંગમ પામે છે? કઈ ખાડીમાં? કોપાલીની ખાડીમાં સમુદ્ર સંગમ પામે છે. ભારતમાં બંધારણની સર્વોચ્ચતા અને બંધારણની વ્યાખ્યા માટે સર્વોચ્ચ ન્યાયપાલિકાનો સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવેલ છે? ક્યાંથી લેવામાં આવેલો છે? અમેરિકામાંથી લેવામાં આવેલ છે. વ્યક્તિગત સ્વતંત્રતા રક્ષણ માટે ન્યાયાલય દ્વારા કઈ રીત આપવામાં આવી છે? તો કઈ રીત આપવામાં આવી છે? હેબિયસ કોર્પસ બંધી પ્રત્યક્ષીકરણની રીત આપવામાં આવી છે. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાની રક્ષા કરી તેને જાળવી રાખવી, આ યોજના જોગવાઈ નીચેનામાંથી શામાં છે? તો આ જોગવાઈ છે એ મૂળભૂત ફરજોમાં છે. રાજ્યની બંધારણ સભામાં બંધારણની 10મી અનુસૂચિ અંતર્ગત સત્યોની ગેરલાયકતા કોણ નક્કી કરે છે? તો કોણ નક્કી કરે છે? અહીંયા સાચો જવાબ લગભગ ન્યાયપાલિકા. અહીંયા આપણને ઓપ્શન જવાબમાં ભૂલ રહેલી છે, તો લગભગ ચૂંટણી પંચ પણ હોઈ શકે છે. એટલે આ આપણે ફક્ત ન્યાયપાલિકા નહીં ગણી શકાય, પણ ચૂંટણી પંચ પણ હોઈ શકે. એટલે અહીંયા જવાબમાં ભૂલ રહેલી છે. જો તમને જવાબ ખબર હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ભારતના બંધારણની સંઘ સૂચિ અંતર્ગત કયો વિષય સમાવિષ્ટ છે? તો વસ્તી ગણતરી સમાવિષ્ટ છે. આગળનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી પૈકી કયા કરને બદલે જીએસટી લાગુ પડે છે? તો 1, 2, 3, 4 ચારે જે ટેક્સ છે એના માટે જીએસટી લાગુ પડે છે. કાયમી ખાતા નંબર પાન આલ્ફા ન્યુમેરિક કેરેક્ટર ધરાવે છે. કેટલા કેરેક્ટર ધરાવે છે? તો 10 કેરેક્ટર ધરાવે છે, 10 અંકનો હોય છે. મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે? કોનું નિયંત્રણ હોય છે? SEBI નું નિયંત્રણ હોય છે. નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે? તો કોણ છે? BVR સુબ્રમણ્યમ છે. આગળનો પ્રશ્ન જોઈએ, ખાદ્ય સુરક્ષાની ગુણવત્તાનું નિયમન કરતી સંસ્થા કઈ છે? તો કઈ છે? FPO. ફાવો જે છે એના માટે છે. રુધિર જામી જવાની ક્રિયામાં કોણ મદદ કરે છે? તો રક્ત કણો મદદ કરે છે. કયો કોલસો સૌથી નિમ્ન કક્ષાનો અને ભૂખરા રંગનો કોલસો છે? તો પીટ કોલસો જે છે એ ભૂખરા રંગનો અને નિમ્ન કક્ષાનો કોલસો છે. નીચેનામાંથી કયું માનવ શરીરની શારીરિક સ્થિતિ અને સમતોલપણું જાળવવામાં મદદ કરે છે? તો કોણ? લંબમજ્જા મદદ કરે છે. આગળનો પ્રશ્ન જોઈએ, ઇલેક્ટ્રિક વાયરનો રેર કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે? સોલ્ડરિંગ કરવામાં તો કઈ મિશ્ર ધાતુ વપરાય છે? લેડ અને ટીન. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023નો તાનારીરી એવોર્ડ કોને આપવામાં આવ્યો? કોને આપવામાં આવ્યો હતો? કંકના બેનર્જી, મોનિકા શાહ અને આરતી અંકલીકરને આપવામાં આવ્યો હતો. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિ 2024ની 10મી આવૃત્તિની થીમ શું હતી? તો થીમ શું હતી? ગેટવે ઓફ ધ ફ્યુચર. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 79.
તાજેતરમાં કયા ગુજરાતી ખેલાડીએ હૈદરાબાદ ખાતે આયોજિત નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2023ની ટ્રોફી જીતી હતી? તો સાચો જવાબ છે આર્યન નહેરાએ જીતી હતી. ભારત સરકાર દ્વારા સાયબર સુરક્ષા ક્ષેત્રે તાલીમ માટે કયું પોર્ટલ વિકસાવાયું છે? તો CY ટ્રેન. વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા કયા કાર્યો કરવામાં આવે છે? તો કયા કાર્યો કરવામાં આવે છે? લાયસન્સ, વાહનોની નોંધણી, પર્યાવરણીય અપગ્રેડેશન અને સરકાર માટે આવક વસૂલાત, આ બધા કાર્યો કરે છે. જિલ્લાના નોંધણી અધિકારી અને સંબંધિત કોડની જોડીઓના કોડ નંબરની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી? તો પંચમહાલ જીજેછોડ એ યોગ્ય નથી. જીજેછોડ ક્યાંનું છે? ભરૂચનું છે. નીચેનામાંથી કયું આ નિશાની શું બતાવે છે? તો શું બતાવે છે? ડાબી બાજુ વાહન હાંકો. ત્યાર પછી છે ઓટોમોબાઈલ સસ્પેન્સ સિસ્ટમમાં શાનો ઉપયોગ થાય છે? તો શાનો ઉપયોગ થાય છે? ઉપરોક્ત તમામ. નીચેના પૈકી ટ્રાન્સમિશન સિસ્ટમમાં કયો ભાગ કાર્યરત હોય છે? તો કયો ભાગ? ઉપરોક્ત તમામ. ક્લચ પણ હોય, ગિયરબોક્સ પણ હોય છે અને યુનિવર્સલ જોઈન્ટ પણ હોય છે. આગળના પ્રશ્ન છે નીચેના પૈકી કયા ભાગ ટ્રાન્સમિશન સિસ્ટમનો ભાગ છે? બરાબર છે, તો અહીંયા આવશે ડિફરન્શિયલ્સ. નીચેના પૈકી આઈસી એન્જિનનું સિલિન્ડર કયા પ્રકારનું હેડ ધરાવે છે? તો F પ્રકારનું હેડ ધરાવે છે. ત્યાર પછી 88 નંબરનો પ્રશ્ન જે મને જો ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી એટલે અહીં જવાબ આપવામાં આવ્યો નથી. ત્યાર પછી આ જે પ્રશ્નો છે અમુક 89 અને 90માં પણ બહુ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી એટલે એના પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા નથી. જ્યારે મને એનો જવાબ મળશે તમને ટેલિગ્રામ ચેનલ ઉપર જણાવી દઈશ અથવા કમેન્ટ બોક્સમાં પણ હું જણાવી દઈશ. ત્યાર પછી 91મો પ્રશ્ન છે રાહદારીઓ માટેના રેલવે માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરતા હોય ત્યારે તમે શું કરશો? તો શું કરવાનું હોય છે? વાહન ઊભું રાખીને રાહદારીને રોડ ક્રોસ કરે તેની રાહ જોઈશ. આગળનો પ્રશ્ન છે સાંકડા નાળા પાસે તમે પહોંચો છો અને સામેથી નાનું વાહન નાળામાં પ્રવેશે છે. નાળામાંથી બંને વાહનો એકી સાથે જઈ શકે તેમ નથી. આ સંજોગોમાં તમે શું કરશો? તો શું કરશું? આપણે સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી આપણે ઊભો રહીશું અથવા રાહ જોઈશું. જે રસ્તાને વન વે તરીકે જાહેર કરેલ હોય ત્યારે આપણે શું કરવાનું નથી? તો રિવર્સમાં વાહન ચલાવવાની મનાઈ છે. આગળનો પ્રશ્ન છે નીચેની સંજ્ઞા શું દર્શાવે છે? તો શું દર્શાવે છે? પ્રવેશ પ્રતિબંધ છે. આગળ જતા વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકાય? તો કઈ બાજુથી ઓવરટેક કરવી જોઈએ? આગળના વાહનની જમણી બાજુથી હંમેશા ઓવરટેક કરવી જોઈએ. ત્યાર પ્રશ્ન છે જ્યારે ફાટક વગરના રેલવે ક્રોસિંગને વાહન સાથે ક્રોસ કરવાનું હોય ત્યારે શું કરવું જોઈએ? તો રસ્તાની ડાબી બાજુએ વાહન ઊભું રાખીને ટ્રેક ઉપર રેલવે આવે છે કે નહીં તે જોવું જોઈએ. કાચા લાયસન્સની મુદત કેટલા સમયની હોય છે? તો કેટલા સમયની હોય છે? 6 માસની હોય છે. આગળનો પ્રશ્ન છે નીચેની નિશાની શું સંદેશ આપે છે? તો આ જે નિશાની છે શું સંદેશ આપે છે? તો યુ ટર્ન લેવાની મનાઈ દર્શાવે છે. રાત્રિ સમય દરમિયાન વાહન બંધ પડે અથવા બગડી જાય ત્યારે શું કરવું હિતાવહ છે? તો શું કરવું હિતાવહ છે? તો યોગ્ય જગ્યાએ વાહન પાર્ક કરીને પાર્કિંગની લાઈટ ચાલુ રાખવી જરૂરી છે. છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6. જ્યારે વાહનમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ ભરાવતા હોઈએ ત્યારે શું કરવું જોઈએ નહીં અથવા શું કરવું જોઈએ આપણે? તો મોબાઈલ ધૂમ્રપાનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બરાબર છે. તો આ હતું આપણું આજનું પેપર સોલ્યુશન જીએસઆરટીસીનું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. આવા અવનવા વિડીયો માટે જોડાયેલા રહો મારી યુટ્યુબ ચેનલ સાથે. આવજો. ધન્યવાદ. થેન્ક યુ.